ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? આશા કરું કે તમે બધા મજામાં છો. તો અત્યારે વાગી ગયા છે સવારના 10. અમે 9 વાગ્યાના ઉઠ્યા છે, નાસ્તો પાણી કરી લીધા છે. કામ બધું પડ્યું છે, પણ અમે કામ નથી કરતા. અમે શું કરીએ? અમે સેટી ઉપર બેઠા કુલર ચાલુ કરીને કુલરની હવા ખાઈએ છીએ. અને આ ઓસાડ મેં હે ને હમણાં ઓનલાઈન મંગાવ્યો હતો, તો પાથરી દીધો ને આમ કહ્યું ને બેઠા કુલરની હવા ખાઈએ છીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ગાઈસ. નાઈટ કરાવવાની છે, દાઢી સેટિંગ કરાવવાનું. કાલે અમારે લગ્નમાં જવાનું છે, એટલે ઘણા બધા કામ. હું કામ કીધું સરપ્રાઈઝ રાખવું તો સરપ્રાઈઝ રાખવું તો ક્યાં જાય એમાં સપોપરાય છે. તો ગાઈસ અમે કુલરની હવા ખાઈએ છીએ. કઈ કામ ધંધો હોય નહીં હવારમાં. ઘણી કામ છે, આપણે કરવું નથી. હેલો ગાઈસ. હેલો ગાઈસ. બસ કે ઓલા કો રોસ્ટ માર દે વિડિયો. હાલો એક કામ કરો, હું ઘરનું કામ કરું, તમે દાઢીને કરાવી આવો, પછી મારે જવું છે રોંઢે આઈબ્રો કરાવવા. અને કાવ કહેવાય કપડાં પેકિંગ કરવા છે. મને નીંદર આવે છે. કેટલું કામ છે ખબર છે? કેટલું કામ? એટલે બીજું તો કઈ કામ નથી, બસ આ કપડાં પેકિંગ કરવાનું ને એવું જ છે ખાલી. ઘણું બીજું કોણ હું એમ વિચારું વાળ કાપી નાખું. લાઈક કાપ કરતા નથી. ના, તમારે નહીં, પાર્લરમાં જઈને. પાર્લર હું કાપી દઉં. પાર્લરમાં જઈને કપે કે હું કાપી દઉં. હું પહેર ના, મારે ઉંદરડાને કાતરે એવા નથી કાતરવા. કાઈ મસ્ત કાપી દઉં. વાયર જોઈ. ના, મારું વિડિયો કાપ દો. કાતર નથી આપણી પાસે. અરે એ ગોતી આવી જતો. ના પણ કાતર હોય ચાકુ લઈ લો. ચાકુ એથી કાપી દઉં. ના, મારે નથી કાપવા. એને કાતર બોલે વરે બરાબર છે. ના, મારે કાપવા નથી. કાપી દઉં મસ્ત. ના, મને આરો થાય જાય. હારાનું ઘર છે તો બીજું તારા કામ ધંધો શું છે હારા સિવાય? જો તો પાટાની ગણે પડી. મને આખું પડે છે. ઉભી જાય કામ હે દાદા. કેટલા ટાઈમ થયાનું કામ હાલે પુણ્યાને ક્યારે પૂરું થાય? ઘણા ટાઈમ થયા. થોડું વાવેન કરીને વયા જાય, થોડું વાવેન કરીને વયા જાય. અને અત્યારે તો બપોરના 12 વાગી ગયા, એટલે અમે જમવા બેસી ગયા. ઠક્કુરાને શું બનાવ્યું આજે? રીંગણાનું ઓળું બનાવ્યું હોય, બાજરાના રોટલા, રોટલી, પાપડ, છાશ, દહીં. આવી રહ્યો હાય. શું કરે? જેઠાનું રાખે છે? એકદમ જેઠાનું. હાલો અમે જમી લઈએ, મળીએ તમને જમીન થોડી વાર પછી. અને કપડાં પેકિંગ કરવાનું હોય આજે, કારણ કે કાલે તો જવાનું હોય બહાર. ક્યાં જવાનું? ઓવરમેન્ટમાં કહી દીધું, હું નથી. બરાબર. ચાલો થોડી વાર પછી મળીએ. બગા ખાવા સિવાય કઈ કામ ધંધો નથી તારી પાસે. તમે તો હોવા દેતા નથી. ઘડીક હોવા દીધી હોત તો માંગ્યું થઈ જત નહીં રહી તેમાં. ન થાય ભાઈ, પછી કાલે સવારમાં વહેલું નીકળવું. હાલ હાલ ઊભી થાલ. તારો લબાસો જે લેવાનું છે લે. ધરતી કપાયો. ધરતી કપાયું ને? હા, એવું જ લાગ્યું. એટલે ધરતી કપ જ છે. આ એની પેલા એક આવ્યો હતો. બધા હાલ ઉઠી ગયા છો. આ એની પેલા આસ્કો આવ્યો હતો. એકદમ કંપની ગયા ને તેમ જો હું અહીં ટીપોઈ રાખી તેવી જોતી જોતી ખાતી હતી. 2 વાર ઉપર આસ્કા આવ્યા. તું કુમાર શટીકા ઓલે તો મને લાગ્યું કે ધરતી કપાયો તો મેં માયનું નહીં. કે માર બુદ્ધિ માયનું નહીં. ઘડી કદ આવ્યો ઝટકમ. હજી આવી છે જોજો. કે હું કઈ શેક આવ્યો ના આવે છે લા સાપ દબાવન આવી છે. હજી છે અમે હમણાં દુબઈમાં બધે શેર કરી જ હાલે છે. દુબઈનું જોયું તમે વિડિયો? પાણી શેર પર પાણી, દુનિયાનો વરસાદ થયો, વાવાઝોડું, ધરતી પૂરી થવા છે. ફિનિશ. તારા પાપ વધી ગયા છે હવે. મારા બાપ આખી ધરતી નો રાખે. હાલ બહાર નીકળ. મામા બહાર નીકળી. આને તો શું ધરતી કપાયો હરખ થાય છે. કેવું છે? કોઈ મારા બહાર નીકળે કે નહીં? નીકળે છો. હાલ હાલ. ભૂસાની છે એક તો ન કરે હટા હોય ગયા છે. લાઈવ ધરતી કપ એવો લાઈવ ધરતી કપ જો કોઈ બતાવે લાઈવ ધરતી કપ આપણે બતાવીએ.
તું છેલ્લો પેક કરી હાલો ગામડો પાછી જાવ ધરતીકંપ આવે પછી બધા સમાચારમાં આવે આપણે લાઈવ બતાવીએ લાઈવ કરી કાઢીએ. આપણે હાલો ઘેરા ભાગી જવું એવું આપણે નથી કેટલું આપણે हमको रहना ही नहीं है सब બે થેલા કા ઉતરે એમાં બે ભેરા છે એમાંથી એક સામાન અડધામાં કાઢવો છે ને જે પહેરવાનું છે એમાં જો હું તમને બતાવું. બરાબર આમ કોણ સી વાળી સાડી પહેરી આપણી પાસે ગયનાની બે ત્રણ સાડી જ છે. એ ભાઈ એ મેં હું તને એવું નથી કહેતો તું કાઢી કાઢીને જો પણ ના પેક કરવી છે પ્લાસ્ટિક ભેગી નથી નાખવી એટલે આમાં તો તમારા કપડા કાઢવા તમારા છે કે નથી બધા મારા છે કાઢી લે તારે તો એક જ લેવી હે ને સાડી કાઢે એ ખાડી હું આપી એવું કે તારે રી પહેરવાની હોય આમાં છે ને આમાંથી કપડા આમાં નાખી દો એટલે આ થેલો આપણે લઈ જાઉં એટલે એ નાનો લઈ જાવ ને હા બરાબર એટલે કેવું છે તો કાતર જગ્યા કાઢી ગયું હોય પાછો જોરદાર એવું હોય તો મકાન બકાન બધું પડી ગયું હોય તો તમારો સામાન નો થાય સામાન ની પડી ઓલા લાખો રૂપિયા નો મકાન પડી જાય બધા ને કઈ નહીં આને સામાન ની પડી છે મકાન તો પાછા બની જાય મારો સામાન ઘટતે થોડો બની જાય માર ટીવી પર કબાટ પર સેટી ફ્રીજ એટલે પણ પાછા કઈ કહે છે કે તે આવ્યા રહી છે ઘડીક ના ઓલો વખતે 5 આંસકા આવ્યા કેટલા 5 હું અહીંયા બેઠી બેઠી તોય ખાતી હતી બહુ ઊભી ન થઈ બોલો એટલે દર ભેન મને મજા આવતી રહે દર કાઢી બેઠી હોય એવું લાગતું તાર મોં પડી જાય ને બધી માથે કાંઈ નહીં ભલે પડી જાય તો પડી જાય કઈ ન થાય આપણે કેવી માણા હે મને એ જ નતો સમજાતો તો તારો સામાન પેક થઈ ગયો એટલે હું વાર છે હવે બસ દાગીના પેક કરું છું ઓહો દાગીના કરી વાહ બેટે વાહ હરકાઈ જો કેટલા તોલાનો છે એલી 5 તોલાનો હું વાત છે કેટલામાં પીડ્યો 3.5 ઇજ્જત ના બાજી ભલા કરે છો તું આપણે આને ખોટું નહીં બોલવાનું એવો છે એવું કહી દે 350 રૂપિયાનો છે બરાબર કોઈ લાગે કે ખોટો છે એ તો જેવી રીતના તું હાથમાં મલક ડોલક કરે છે એટલે એવું લાગે ખોટું જ છે અત્યારે ખોટા છે હાસુ કરી દીધો છે કોક સોરી જાય તો અફસોસ ન થાય કાલ ઈ કઈ ની કાઢ લે પાછો દઈ જાય તો હા મન પાછો દઈ જાય આલે બેન ભેજ દીધા મને જોતો ઠકુરાણે બધો સામાન પેક કરીને રાખી દીધો છે એના બેગ ને થેલા અને ઠકુરાઈને આપણે ચા બનાવવાનો ઓર્ડર દઈ દીધો છે ઠકુરાણી ચા બનાવે મસ્ત અદરક डाल के चाय बनाना क्या અદરક નહીં હે अदरक नहीं है तो लेके आ जा जा लेके સૂટનો પાવડર છે ये मन નો મજા આવે એટલે એ કા વે કરતી હોય એ આદુનું જ કહેવાય એવું છે એ મને ખબર નથી આદુનો પાવડર એ સૂટનો પાવડર બરાબર હાલ ચા બનાય મસ્ત મસાલા માર કે થાંભલ કરીને ખાય તો અત્યારે બધું પેકિંગ બેકિંગ થઈ ગયું છે હવે બસ નવા ઠકુરા હાથું હોય એ આપણે ચોલી લેવા જવાનું છે ક્યાં ચોલી ક્યાં લેવા જવાની છે રોકીબેન ઘેર રોકેભાઈને ઘેર તો રોકેભાઈને ઘેર હમણાં થોડીક વાર પછી નીકળું નાહી ધોઈને આના હાટું ચોલી લેવા જવાનું હોય મનકું હાટું અને બીજું કાંઈ તારે બાકી નથી રહી જતું ને પછી મને વાંહેથી એમ ન કે આ બાકી છે ઓલું બાકી છે ના બીજું તો હું લઈ આવી કામ લઈ જાય બીજું મારા કટલેરી લેવી છે એ લઈ આવે મંગળસૂત્ર લેવું છે એ નકર જોઉં છું આપણે કાલે રસ્તામાં મેળાઈ છે તો રસ્તામાં જ લઈ લે કાંઈ તો લેવું નહીં મારે બરોબર તો અત્યારે વાગી ગયા છે 6:30 અને નાઇટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું ભાઈથી મીરાની ઘેરે મારા હેગ્રોન કરાવવો હતો એટલે તો આગળ આવી છે હવે અને હવે આજે આ નાઇટમાં અને હું મારું જે કામ છે બધું ધીરે ધીરે કર્યા રાખી થેલા તો બધા પેક થઈ ગયા છે અને થોડું ઘણું બીજું કામ છે હવે આમ બેન આવ્યું હતું કપડાં છે 2-3 જોડી ધોઈને જાય એટલે ઉપાધિ નહીં 2-3 દી ઘર બંધ રહે તો એટલે આવીને પછી એટલું બધું કામ ન રહે આટલું બધું કામ કરીને જાઉં અને આજે હવે નાઇટમાં તો મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહ્યો મિસ્ટર અને મિસિસ વાઘેલા અને અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.